અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાણંદ વિરમગામ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે છારોડી ફાટક પાસે બાઇક સવારનું મોત નીપજ્યું છે। જ્યાં બાઇક સવાર નોકરી જતો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં મૃતક ખોરજ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। ત્યારે ટ્રક બાઇક ચાલક ઉપર ફરી પડતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, કે જ્યાં વધુ એક અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે। અકસ્માત સાણંદ વિરમગામ હાઈવે પરનો છે, કે જ્યાં અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે। જ્યાં છારોડી રેલવે ફાટક પાસેની આ ઘટના છે, જ્યાં બાઇક સવારનું મોત નીપજ્યું છે। ત્યારે બાઇક સવાર નોકરીએ જઈ રહ્યો હતો તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં મૃતક ખોરજ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। ત્યારે ટ્રક બાઇક ચાલકો પર ફરી વળ્યું હતું અને પરિણામે બાઇક ચાલક છે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે દિવસે ને દિવસે ટ્રક ચાલકો બેફામ બની રહ્યા છે, અનેક લોકોના જીવ જતા હોય છે। ત્યારે ટ્રક ચાલકે વધુ એક યુવાનનો ભોગ લીધો છે, જ્યાં સાણંદ વિરમગામ હાઈવે પરની આ ઘટના છે, કે જ્યાં છારોડી ફાટક પાસે બાઇક સવારનું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને જ્યાં યુવકનું મોત નીપજ્યું।